હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો, અમે પણ મજામાં થઈ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો સવારમાં વહેલા ઉઠી ગયા છીએ આજ, અને સુરજ દાદા આપણે એટલે જો આખા ચડી ગયા છે, થોડાક દેખાય જો મંદિર પાસે સુરજ દાદા એટલા કાંક દેખાય છે. અને સવારમાં અમારે સૈકલા બગડાટી બોલાવે જો 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 બગડાટી બોલાવે ને જો જો સવારમાં અમારે એવું હોય કે કેમ કે એમાં બસા છે ને આપણે જરીક પાળે જઈને તો એ બગડાટી બોલાવે. રોડે હો આપણે જરીક આમ પાળે ઊભા રહી હતા અને બસા પણ રાયડું નાખવા મળે. ને આપણે સવારમાં અમિતના પપ્પા અને હિરલ એ બધા તો હજી સૂતા જ છે, ઉઠા નથી. ઉઠવાનું નથી હવે હિરલ, ઊભું નથી થવું. ઓય તમને કહું, ટિફિન કરવાનું, ટિફિન બનાવવાનું છે ભાઈ. જો હાલો ટિફિન બનાવવાનું છે. જો 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 કેટલા રાયડું નાખે. અને આપણે સવારમાં ગાય આવી છે, બારે આપણે ડેલી ખોલીને જોઈ લઈએ. હાલ જાય આપણે સવારમાં ગાય પણ આવી ગઈ છે. આપણે એને રોટલી દઈ દઈએ હવે. બસ બસ આ ઊભી રહે, રોટલી લેતી આવ. બસ 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 ઊભી રહે, ઘડીક ઊભી રહે હો, રોટલી લેતી આવું. હાલો જો આપણે ગાયને રોટલી દઈ દઈએ હવે. ઊભી જશે હો બહાર. હાલે હાલે બાપરે, હાથ ખસોડો આપણે મોઢામાં લઈને આવી છે. હાલે હેઠી હેઠી જોઈ આય. અટાણમાં જો સવારમાં શાંત વાતાવરણ હોય. એવું બધું છે. આપણે ગાયને પણ રોટલી દઈ દીધી અટાણમાં. તો બન્યા રહેજો બ્લોગમાં. હજી ઊભી છે જો ઊભી છે. હા હવે નહીં, હવે નહીં 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 નહીં, અંદર નહીં અંદર નહીં. બધી ગુલાબડી અમારી ખાઈ જાય. હાલો જો આપણે રોટલી બપોરની ને સવારની શિરામણની બપોરની રોટલી કરી નાખી છીએ. કેમ કે સવારમાં અમિતના પપ્પાનું ટિફિન કરવાનું હોય, વાડીએ જવાનું હોય એને એટલે જો આપણે રોટલી થઈ ગઈ છે. અહીં ચૂલા ઉપર દેશી ચૂલે જોવો કેટલો દેતરા થાય છે. જોવાય કરવાય કેમ આવી રીતે મજા આવે અને વાહરવું. અને હિરલબેન તો ખબર જ છે ગરમી હોય તો બેન કેમ હોય ઘડું. નકર અત્યારે ગુવારનું શાક એને બનાવી નાખ્યું ગેસ ઉપર, અને આપણે અહીં બનાવી નાખી શિરામણની રોટલી ને બપોરની, અને આગળી કરી નાખશે ગુંદાનો સંભારો. એટલે ટિફિન તૈયાર. હાલો જો અત્યારે 9 વાગી ગયા છે સવારના, અને આપણે કામ કરીને નવરા થઈ ગયા છે અત્યારે. અને હવે ખાલી નાવા ધોવાના, કપડાં ધોવાનું એટલું બાકી છે. અને સવારમાં શિરામણ મેં ન કર્યું હોય એટલે ભૂખ લાગી છે, એટલે અટાણમાં ઢેફલી બનાવી દીધું. આવી કાંક સરસ મજાની ઢેફલી પડી છે બનાવી છે. અને આમાં ચોકડી પાડવાની જે બાકી છે, હવે તઈ પાડું ને ખાવા. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેઠા છે. બપોરામાં છે ગુવારનું શાક છે, રોટલી છે, અને ઠંડી ઠંડી સાહેબ અમિતભાઈ જો બરફ નાખે છે. અને આપણે ગુંદા બોળેલા છે, ગુંદા જો આવું કાંક અથાણું છે બોળેલું. તો હાલો બધા બપોરા કરવા. અમિતના પપ્પાને ટિફિન મોકલી દીધું, ટિફિન લઈને વાડીએ વહી ગયા છે. હાલો જો અત્યારે 5:30 પોણા 6 થવા આવ્યા છીએ અત્યારે. હિરલબેન કંઈક કરે. શું કહે છે હિરલ? હે ફ્રીજમાં કંઈક કાઢે છે, ભીંડો કાઢ્યો છે, તરબૂચ પડ્યું છે આમાં છે તો ખરા.
તરબૂચ છે જો બંધ કરી દે તો બંધ કરી અંદર કે ભીંડાનું બનાવવાનું ને પવન જો કેવો પવન છે જો અને આ ભાઈ જો ફોનમાં મથવા જરીક વાર નવરો થયો ને ફોન પકડ્યો નથી હિરલ કપડાં હકે હિરલ બેને કપડાં બધા હકેલ લીધા છે અને આ કેમ રેવા દીધા બે પેન્ટ હિરલ આ થોડા થોડા ભીના છે એટલે રેવા દીધા છે એવું છે તો એવું બધું છે જતો એ કેમ ફોનમાં જોવો તો અને અમિતના પપ્પા હજી આવ્યા નથી આંગળે આવતા રહે કાંઈ હિરલ ચૂલે રાંધવું છે કે ગેસે એવું છે ઘંટી ચાલુ કરવાની છે એ ચૂલો કઈ જે ગયો નથી જો એક વસ્તુ એ કે ચૂલે કરવાનું ને એક આપણે કે ગેસે રાંધવાનું તાર ભીંડાનું શાક કરું કે રોટલી બે હાલો આ તો હિરલબેન કે છે બે વસ્તુ કરી નાખી હે દળનું તમે તાર અમિત દળ નાખી ઉપાધિ કરશું હો અમિતભાઈ દળનું દળ નાખશે જેને પપ્પા આવ્યા આગળ આવતા રહીએ અને પંખો તો 24 કલાક ચાલુ જુઓ બંધ જ નહીં કા ગરમી પણ એવી પડે તડકો એવો છે એટલે પંખાને તો બંધ જ નહીં કરવાનું એવું બધું છે તો બંને બિલ્ડિંગમાં આપણે જો આ ગેસ ઉપર હિરલબેને ગેસ ઉપર ભીંડાનું શાક બનાવ્યું અને આપણે બનાવવાની છે અહીંયા ચૂલા ઉપર રોટલી અને દેશી ચૂલે રોટલી બનાવવાની છે અને દેતવા પણ ભડકો થાય છે પવન પણ એટલો બધો છે તો આવી કાંક રોટલી થઈ જાય છે જો ભડકો એટલો દેતવા થાય છે બહુ તપારો લાગે છે ગરમી એટલી થાય છે તો આપણે એટલી રોટલી બની ગઈ છે અને એટલી રોટલી બનાવવાની છે હિરલબેને શાક કરીને આવીને પછી આવી આવું કાંક આ શું કહેવાય રે લીલી પેપી જો આવી પેપી લઈ આવી હતી બેન બેઠા બેઠા ખાય ને મારા વાતું કરે તો મારે રોટલી થઈ જાય પવન પણ એવો બહુ પવન છે આજ અને મજા આવે છે બહાર રાંધવાની કા પવન આવતો હોય ને ઠંડો ઠંડો એટલે ગરમી ન થાય ને મજા આવે રાંધવાની હાલો જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે વાળુમાં છે ભીંડાનું શાક છે રોટલી છે કેરીનું અથાણું છે ને ઠંડી ઠંડી થાય ચાલો બધા વાળું કરવા આજનો દિવસ તક આપણે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો બાય બાય